રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત છે કાર્યક્રમ સ્કેચબુક. આપણા ચહેરા પર અસ્પષ્ટ પ્રશ્નો. તેને કઈ સમસ્યા હતી? મારા દાદાજીના 2 બાળકો છે. એક મારા પિતા અને બીજા મારા ફોઈ. પરંતુ હંમેશા મારા પિતાને જ પ્રાથમિકતા અને તકો આપવામાં આવતી હતી. એક તરફ જ્યાં મારા પિતાએ સારું શિક્ષણ મેળવ્યું હતું અને શહેરમાં નોકરી શરૂ કરી, ત્યાં જ બીજી બાજુ ગામમાં જ ફોઈના લગ્ન કરાવવામાં આવ્યા. ફોઈએ તેના પુત્ર ચેતનને શહેરમાં રહેતા તેના કાકીને ત્યાં મોકલી દીધો, જેથી તે શિક્ષણ પ્રાપ્ત કરી શકે. સાંભળો, જરા ટેબલ પર વાસણો મૂકી દેજો. પાપા, ફોઈ અને ચેતન ક્યારે ઘરે આવશે? બસ આવતા જશે દીકરા. જ્યારથી તે તેની કાકી સાથે રહેવા ગયો છે ત્યારથી તો તે ઈદનો ચાંદ થઈ ગયો છે. ચેતન, શું થયું આને? અમારા બધાના ચહેરા પર આ એક જ પ્રશ્ન હતો. ફોઈએ કહ્યું કે જ્યારથી તે કાકીની પાસે શહેરમાં ગયો છે ત્યારથી તેનું ભણવામાં બિલકુલ મન નથી લાગતું. તે શાળામાં પણ કોઈની સાથે વાત નથી કરતો. પૂછવા પર ફોઈને પણ કંઈ નથી કહેતો. ખબર નહીં કે તેને શું થયું છે. બસ આખો દિવસ પોતાની સ્કેચબુકમાં ચિત્રો દોરતો રહે છે. પરંતુ આ પ્રકારનું વર્તન પણ યોગ્ય નથી. બસ તે આખો દિવસ આમ જ ચૂપચાપ બેસી રહે છે. જ્યારે તે ગંગાપુરથી આવે છે ત્યારે તેણે પાછા જવાનો ઇનકાર કર્યો. આ વખતે તો તેણે હદ જ કરી. કંઈક હાથ પર દાઝી ગયેલાના નિશાન હતા. ના, હું પાછો જવા નથી માંગતો. પણ તેને તમે ડૉક્ટર પાસે કેમ ન લઈ ગયા? ગામમાં વળગાડ દૂર કરનાર પાસે લઈ ગયા હતા, પરંતુ તેને તેનાથી પણ કોઈ ફાયદો થયો ન હતો. ઓહો ફઈ, ક્યાં સુધી તમે આ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખશો? તમે તેને ડૉક્ટર પાસે લઈ જાઓ. બરાબર, તો કાલે આપણે ડૉક્ટર પાસે લઈ જઈશું. થોડી વાર ચેતન સાથે વાત કર્યા પછી ડૉક્ટરે કહ્યું, ચેતને જણાવ્યું કે તેની કાકી તેને ખૂબ મારતી હતી. આ કારણે તેના મનમાં ડર બેસી ગયો છે. તમે લોકો તેને કોઈ સારા મનોચિકિત્સક પાસે લઈ જાઓ. દવાની સાથે તેને માનસિક અને ભાવનાત્મક આધારની પણ જરૂર છે. તમારે લોકોએ તેના બદલાતા સ્વભાવને સમજવો જોઈએ. નાનપણથી જ તેની સાથે આ બધું થતું રહ્યું અને તે સહન કરતું રહ્યું. તેને આ સમયે પ્રેમની જરૂર છે. 3-4 મહિનામાં જ ચેતનની હાલતમાં સુધારો થવા લાગ્યો. તેના ચહેરા પરથી ડર ધીમે ધીમે દૂર થવા લાગ્યો. હવે ફોઈએ તેને ફરીથી કાકી પાસે ન મોકલવાનું નક્કી કર્યું અને તેને ગામની શાળામાં જ એડમિશન અપાવ્યું. થોડા સપ્તાહ પછી ચેતન અમારી પાસે ફરી મળવા આવ્યો. મેં તમારી સ્કેચબુક જોઈ છે દીદી. હું પણ ચિત્રો બનાવું છું. ચેતનની સ્કેચબુક હવે બદલાઈ ગઈ હતી. હવે એક સુંદર બાળક તેના પાના પર હસી રહ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ સ્કેચબુક. અનુવાદ તથા રેકોર્ડિંગ સમર્થન ક્લેપર એન્ટરટેનમેન્ટ દ્વારા. પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફેસર ઉષા શર્મા. એકેડમિક સપોર્ટ યાચના ગુપ્તા.